વડોદરા ડભોઈ રોડ પર આવેલા મોસમપુરા ગામમાં કોમી એકતાના પ્રતીક રહેમત અલી શાહ અને અહેમદ અલી શાહના 2 દિવસીય ઉર્સનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા ડભોઈ રોડ પર આવેલા મોસમપુરા ગામમાં કોમી એકતાના પ્રતીક હઝરત રહેમત અલી શાહ અને હઝરત અહેમદ અલી શાહના 2 દિવસ ઉર્સ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં મેળામાં પધારેલ અને પોતાની મનોકામના અંગે દરગાહ શરીફમાં દુઆઓ ગુજારી હતી। કોમી એકતાના પ્રતીક અને ઐતિહાસિક દરગાહ હઝરત રહેમત અલી શાહ અને હઝરત અહેમદ અલી શાહના 2 દિવસ ઉર્સ પ્રસંગે દરગાહ કમિટીના સભ્યો દ્વારા ઉર્સ મેળાનું 2 દિવસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને 2 દિવસ આમ નિયાતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ મેળામાં નાની મોટી રાઇડ્સ અને ખાણીપીણી લારીઓ પણ લગાડવામાં આવી હતી અને લોકોને એની મજા પણ માણી હતી। આ ઉર્સ પ્રસંગમાં મુખ્ય અને ખાસ મહેમાન તરીકે ખાનકાહ રિફાઈના શહજાદા નસી હિસામુદ્દીન બાવા અને સૈયદ સબ્બીર બાવા મકાણીવાલા, ડભોઈના બાહોશ અને બાહુબલી ધારાસભ્ય શૈલેષ મહેતા, દિવાળીપુરાના પૂર્વ સરપંચ, વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી યુનુસભાઈ પટેલ અને વડોદરા તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ મોહસીનભાઈ પટેલ અને એમની ફેમિલીના સભ્યો પણ હાજર રહ્યા હતા। આજુબાજુના ગામના ભાવિક ભક્તો હજારોની સંખ્યામાં દરગાહ શરીફમાં હાજરી આપવા ઉમટી પડ્યા હતા। ઉર્સ શરીફમાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી ફૂલ ચાદર ચડાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુઆઓ ગુજારવામાં આવી હતી। કોમી એકતાના દર્શન થાય હતા। ભારત દેશ પ્રગતિ કરે, દેશમાં અમન ચમન રહે તેવી ખાદિમ દ્વારા દુઆ ગુજારવામાં આવી હતી અને ખાસ કરીને યુકેથી આવતા મહેમાન અલી અસગર વહોરા ચિરાગભાઈએ પણ હાજરી આપી હતી અને તમામ ભાવિ ભક્તોનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આખું વર્ષ જે દરગાહનો કારોબાર સાચવતા અને મહેનત કરતા હઝરત સિકંદર બાપુએ પણ હાજરી આપી હતી અને જે લોકોએ ઉર્સમાં હાજરી આપી હતી એમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। ગુજરાતના મશહૂર કવાલ અનીસ નવાબે એમના શાનદાર અંદાજમાં કવ્વાલી ગાઈ હતી। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે ગુજરાત હેડ સબીર મંસૂરી, વડોદરા।